તો જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ અમારા કિંગ ઓફ વિવાન સામનું જનરેટર લેવા. તો પહેલા આપણે પહોંચીએ ગામમાં. તો ભાઈ આપણે પહોંચી ગયા છે ગામમાં અને આઈસરને ભાઈ લગાવી દઈએ આપણે પહેલા સાઈડમાં. તો ભાઈ ગામમાંથી નીકળીને અમે હવે જઈ રહ્યા છીએ ખાસરા જનરેટર લેવા માટે. અને ભાઈ આવી ગયા છે અમારા ગોટુભાઈ અને આ ભાઈ નવા ડ્રાઈવર બેસી ગયા છે ભાઈ આઈસર ચલાવવા માટે. ભાઈ અમે આવી ગયા છે એચપી પેટ્રોલ પંપ પાસે અને ભાઈ આપણો આ ડીજે નું લુક જોઈ લો એકવાર. અને ભાઈ જનરેટર પણ પાછળ આવી ગયું છે સાથે સાથે. આ જો ભાઈ આ છે આપણું જનરેટર આવી આઈસરમાં. તો ભાઈ પહેલા તો ક્રેન માંથી આને ઉતારવું પડશે ભાઈ. તો ભાઈ આપણા ડીજે ના ઓપરેટર ચડી ગયા છે ભાઈ જનરેટર ઉતારવા માટે ઉપર. તમે જોઈ શકો છો ભાઈ. તો ભાઈ આપણા ડીજે ને આઈસર ને લાવી દીધી છે ભાઈ ડેમ છે. અને પાછળ ભાઈ જનરેટર પણ આવી ગયું છે. કોઈ ના ટકે હોમે એવા ભેજ પડે બારે, ટક્કર લેવી હોય તો લેવલ બનાવવું પડે. તો ભાઈ આપણે આ આઈસર માંથી આપણા જનરેટર ને ઉતારીને ભાઈ હાઇડ્રાની મદદથી ભાઈ ચડાવી દીધી છે આપણા ડીજે ના આઈસર માં. તો ભાઈ તમે જોઈ શકો છો ફાઇનલી ભાઈ જનરેટર ને ચડાવી દીધી છે અમે ડીજે માં. તો ભાઈ શું કહેવા માંગો છો તમે? चलने वाला चलो बोगा धमाका ये ब्रांड ભાઈ ફાઇનલી આપણે જનરેટર ને ચડાવી દીધી છે ડીજે ની આઈસર માં. અને હવે જઈ રહ્યા છે ભાઈ આપણે ઘરની તરફ. અને ભાઈ આ તો ખાલી ટ્રેલર હતું, હજુ પણ એક બિગ સરપ્રાઈઝ બાકી છે. તો એના માટે તમે બધા તૈયાર રહેજો. અને આજના બ્લોગમાં બસ આટલું. મળ્યા બીજા બ્લોગમાં. બધા જ ભાઈઓને મારા જય શ્રી રામ અને જય માતાજી.